આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ વેબ સમાચાર બુલેટિન અને હું છું કલ્પના શાહ. નમસ્કાર. ગુજરાતમાં રમકડા ઉત્પાદનને વેગ આપવા માટે ટોય પાર્કની સ્થાપના કરવા માટે શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવાની સૂચના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી છે. ગાંધીનગર ખાતે જીઆઈડીસી વસાહતોના વિકાસ અને કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખીલવણી વિશે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં તેમણે ટોય ઇન્ડસ્ટ્રીનો મોટા પાયે વિકાસ થાય અને નિકાસલક્ષી ઉત્પાદન શરૂ થાય તેવી વ્યૂહરચના ઘડી કાઢવા પણ સૂચના આપી હતી. આ બેઠકમાં જીઆઈડીસીના અધ્યક્ષ બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ અને જીઆઈડીસીના મેનેજિંગ ડિરેક્ટર થેનારસન હાજર રહ્યા હતા. આદર્શ ઔદ્યોગિક વસાહતનો 5 સ્થળે નમૂનારૂપ વિકાસ કરવાની ચર્ચા પણ આ બેઠકમાં થઈ હતી. આ ઉપરાંત નવી વસાહત ઊભી કરવા માટે ડિમાન્ડ સર્વે કરવાનું સૂચન શ્રી રૂપાણીએ આ બેઠકમાં કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં કોરોનાને નિયંત્રણમાં લેવા લાદવામાં આવેલા 57 કલાકના કરફ્યુ વખતે વહીવટીતંત્રને સહકાર આપવા બદલ સૌ નાગરિકોનો આભાર માન્યો છે. અમદાવાદમાં શુક્રવારે રાતથી અમલમાં આવેલો કરફ્યુ આજે સવારે 6 વાગે પૂરો થયો છે. આમ છતાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં દરરોજ રાતના 9 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુનો અમલ અગમચેતીના પગલાં રૂપે ચાલુ રખાશે. મુખ્યમંત્રીએ બધા જ નાગરિકોને, ખાસ કરીને યુવાનોને હોટેલ સહિત જાહેર સ્થળોએ ભીડ ન થાય તે જોવા તથા કોવિડને અટકાવવાના નિયમોનું કડક રીતે પાલન કરવાની અપીલ કરી છે. અમદાવાદ સહિત 4 મહાનગરો ઉપરાંત રાજ્યના બીજા શહેરો, નગરો તથા ગામોમાં પણ કોવિડનું સંક્રમણ વધે નહીં તે માટે તકેદારી રાખવા, બિનજરૂરી બહાર ન નીકળવા તથા માસ્ક સહિતના નિયમોનું પાલન કરવા લોકોને અપીલ કરી છે. અંજાર ખાતે આજે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની 11મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કચ્છના દૂધ સંઘ મંડળીના સભાસદોને સંબોધન કરતા જણાવ્યું કે હવે પશુઓની નસ્લ સુધારવાના કામમાં પણ ડેરીઓએ જોડાવવું પડશે. દૂધાળા પશુઓની ઉત્પાદન ક્ષમતા, સ્વાસ્થ્ય, રસીકરણ સહિતની સુવિધાઓ પશુપાલકો સુધી પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ રહેવા દૂધ સંઘને તેમણે અપીલ કરી હતી. આ ઉપરાંત પશુ સંવર્ધન પર ભાર મૂકી કૃત્રિમ બીજદાન થકી પશુપાલકો વધુ લાભ લે તેવી અપીલ કરી હતી. તો ઊંટડીના દૂધ થકી સમગ્ર કચ્છના પશુપાલકોએ અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે હવે પ્રોડક્ટના પેકેજિંગ પર ધ્યાન આપી ગ્રાહકોને આકર્ષવા પ્રયાસ કરવા સૂચન કર્યું હતું. આ ઉપરાંત ઓનલાઈન માધ્યમોનો ઉપયોગ કરીને પશુપાલકો અને ખેડૂતોની પ્રોડક્ટને લોકો સુધી પહોંચાડવા પણ સૂચન કર્યું હતું. આ પ્રસંગે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે કચ્છના ભૂકંપ બાદ જિલ્લામાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિના મંડાણ થયા અને કચ્છને ખડું કરવામાં પશુપાલકોનો બહુ મોટો ફાળો રહેલો છે. સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે ઉત્પાદક સંઘની 11મી વાર્ષિક સાધારણ સભાના પ્રસંગે જણાવ્યું કે સરહદ ડેરીએ શરૂઆતના 3 જ વર્ષમાં 3 લાખ લીટર દૂધ ઉત્પાદન તેમજ પ્રોસેસિંગ પ્લાન્ટ ઉભો કર્યો તેમજ 5 વર્ષમાં કેટલ ફીડ પ્લાન્ટ 55 કરોડ રૂપિયાને ખર્ચે શરૂ કરવામાં આવ્યો હતો, જે કચ્છના પશુપાલકોનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરે છે. હાલે સરહદ ડેરીમાં 700 મંડળી જોડાયેલ છે, જેને દરરોજ 2 કરોડ રૂપિયાનું ચૂકવણું કરવામાં આવે છે અને વાર્ષિક ટર્નઓવર 700 કરોડ રૂપિયા સુધી પહોંચી ચૂક્યું છે. અમૂલમાં એક કચ્છીને વાઇસ ચેરમેન પદ મળે તે સૌ કચ્છી પશુપાલકો માટે ગૌરવ હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. જિલ્લા મથક ભુજ ખાતે કચ્છ જિલ્લા પંચાયતની આજે અંતિમ સામાન્ય સભા મળી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકના પ્રારંભે જિલ્લામાં તાલુકા વાઇઝ આંગણવાડીના શ્રેષ્ઠ કાર્યકર, હેલ્પર મહિલાઓને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરાયા હતા. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પી સામાન્ય સભાનો પ્રારંભ કરાયો હતો, જેમાં પ્રશ્નોત્તરીની સાથોસાથ રોયલ્ટી, સેસ, 15મા નાણાં પંચના 15 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી સહિતની કાર્યવાહી કરાઈ હતી. આ પ્રસંગે શ્રી સોઢાએ વિપક્ષના અભિગમને પણ બિરદાવ્યો હતો.
મતદાર યાદી સુધારણા માટે ખાસ ઝુંબેશ યોજાશે, જે અંતર્ગત ગઈકાલે 22મી નવેમ્બર બાદ હવે 29મી નવેમ્બર રવિવાર અને આગામી માસની 6ઠી અને 13મી ડિસેમ્બર રવિવારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમની ખાસ ઝુંબેશ યોજાશે, જેમાં 1 જાન્યુઆરી 2021ના 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકનું નામ નોંધાવવા ઉપરાંત મતદાદીમાં કોઈ નામ સામે વાંધો લેવાનો હોય, નામ રદ કરવાનું હોય અથવા મતદાર યાદીમાં નોંધાયેલ નામ તથા અન્ય વિગતો સુધારવા, તબદીલ કરવા સહિતની કામગીરી આ મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં હાથ ધરાશે. ચૂંટણી પંચની વેબસાઇટ www.nvsp.in તથા www.ceo.gujarat.gov.in અથવા www.voterportal.eci.gov.in પર વધુ વિગત જાણી શકાશે. આ ઉપરાંત 1950 નંબર પર કામકાજના સમય દરમિયાન સંપર્ક કરી શકાશે તેવું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડીકે દ્વારા જણાવાયું છે. અને આ સાથે આ વિશેષ વેબ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.